પ્રાતઃ પૂજા બાદ ભેંસદરના બાળકો આવી પહોંચ્યા. તેઓ એક ખિસ્સા ખર્ચીમાંથી બચાવીને 222 રૂપિયા એકત્રિત કરેલા. આ રકમ અંતરિયાળ ગામડામાં રહેતા બાળકો માટે તો તે જમાનામાં ઘણી મોટી ગણે, પરંતુ આ ધનરાશિ તે બાળક સમુદાય દ્વિશતાબ્દી નિમિત્તે ઠાકોરજીને સમર્પિત કરી. આ ઘટના નાની પણ નોંધનીય છે. દ્વિશતાબ્દીના વ્યાપક પ્રચાર પ્રસારની સાથે સ્વામીશ્રી આ ઉત્સવને સૌના હૃદયમાં કેટલો ઊંડો ઉતારેલો તેનું આ દર્શન આ તવારીખમાં છે. ઉત્સવને નિમિત્ત બનાવી તેઓ એક કંઈકને ભગવાન માટે જીવતા કરી દીધેલા. આ હેતુસર વિચારતા સ્વામીશ્રી તારીખ 16 જાન્યુઆરીના રોજ જોડિયા પહોંચ્યા, ત્યારે અત્રે પણ તેઓના હસ્તે બજારનો મુખ્ય માર્ગ ભગવાન સ્વામિનારાયણ માર્ગ તરીકે ઉદ્ઘાટિત થયો. માર્ગ ઉદ્ઘાટન બાદ શહેરના ગીતા વિદ્યાલયમાં યોજાયેલા સન્માન સમારંભમાં નગરવાસીઓનો આદર પ્રેમ ઝીલતા સ્વામીશ્રી ડાંગરા, બામણબોર, ચોટીલા, વઢવાણ થઈને સુરેન્દ્રનગર પધાર્યા. સુરેન્દ્રનગરમાં તારીખ 18 જાન્યુઆરીની રોજ શહેરના ચોકમાં દ્વિશતાબ્દી નિમિત્તે ટ્રાફિક છત્રીનું ઉદ્ઘાટન કરી લીંબડી પહોંચેલા સ્વામીશ્રીએ અહીં કાતર મંગાવી પોતાનું માળાનું લાંબુ ફૂમતું કાપી ટૂંકું કરી નાખ્યું, જેમાં રંચ માત્ર રજોગુણ પરવડે નહીં એવી અસલ ગુણાતીત રીતે સાચવીને રહેતા તેઓ લીંબડીથી ભલગામડા થઈને ડભાણ પધાર્યા. અત્રે તેઓના સાનિધ્યમાં તારીખ 20 જાન્યુઆરીના રોજ ગુણાતીત દીક્ષાદિન ધામધૂમપૂર્વક ઉજવાયું. આ શુભ દિવસે વૃક્ષધોરી માર્ગથી મંદિર સુધીનો માર્ગનું અક્ષર માર્ગ અને મંદિરના આગળના ચોકનું અક્ષર ચોક નામાભિધાન પંચાયતે ઘોષિત કર્યું. તે બંનેનું ઉદ્ઘાટન કરી સ્વામીશ્રી પીચ, નડિયાદ, વાસદ, વહેરા ખાડીને લાભ આપતા તારીખ 22 જાન્યુઆરીના રોજ આણંદ આવી પહોંચ્યા. અત્રે ભવ્ય નગર યાત્રા અને ટાઉન હોલમાં સન્માન સમારંભ દ્વારા શહેરના શ્રેષ્ઠીઓ તથા સત્સંગીઓએ તેઓને આવકાર્યા. આ સત્કાર ઝીલી સ્વામીશ્રી ગાના, ચોખીદરા અને આણંદને પાવન કરતા વિદ્યાનગર પધાર્યા. અત્રે વિભાગવાર યોજાઈ રહેલી દ્વિશતાબ્દીના સ્વયંસેવકોની સભાઓના ક્રમમાં તારીખ 25 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય વિદ્યાલયના પ્રાંગણમાં ખેડા જિલ્લાના 2000 સ્વયંસેવકોની શિબિર ચાલી રહેલી. આ સંમેલનમાં દ્વિશતાબ્દીનો ધ્વજ ફરકાવી ઉત્સાહનું મોજું પ્રસરાવતા સ્વામીશ્રી આશીર્વાદ આપ્યા કે ખેડા જિલ્લામાં ઘણી સારી ખેડો થઈ છે. વિદ્યાનગરમાં વિદ્યાનું ખેડાણ થયું, કરમસદમાં હોસ્પિટલનું ખેડાણ થયું, શાસ્ત્રીજી મહારાજે બોચાસણમાં સ્થાન બાંધી આધ્યાત્મિક ખેડાણ કર્યું, રાજકીય ક્ષેત્રે વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ ખેડાણ કર્યું. આપણે હવે દ્વિશતાબ્દી સેવાનું ખેડાણ કરવાનું છે. વિઘ્નો નેવે મૂકવા, મરી ગયેલું કોઈ પાછું આપવાનું નથી અને જે પરણવાનું છે તે પરણી જ જવાનું છે. માટે તે સામું જોવું નહીં. 200 વર્ષનો અવસર ફરી આવવાનો નથી. હવે તો ખાતા પીતા આ જ વિચાર, દરેકને અક્ષરધામની પ્રાપ્તિ થશે તે નિર્વિવાદ છે. અને એના કારણે કરીને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે સ્વામીશ્રી દર્શન કર્યા અને તરત આમ આજુબાજુ જોઈ લીધું અને જોઈને પૂછ્યું કે શણગાર કોણે કર્યા. એટલે મને મનમાં એમ થયું કે ચાલો આપણે શણગાર કર્યા છે અને બાપાએ આજે આપણને રાજીપો બતાવવો હશે એટલા માટે પૂછ્યું. અને ત્યારે મેં કહ્યું કે મેં કર્યા. તો તરત જ પ્રમુખ સ્વામી મહારાજ પોતે જે સાક્ષાત ભાવ મૂર્તિનો છે ને એના દર્શન કરાવે છે. મને કે જો આ મહારાજના ગળાની અંદર જે કંઠો બાંધ્યો છે ભલે ફૂલનો જ છે, પણ આટલો બધો ટાઈટ ન બાંધવો, થોડો ઢીલો રાખવો, જેથી કરીને મહારાજને ડાબી બાજુ કે જમણી બાજુ ફરીને કોઈ ભક્તને દર્શન આપવા હોય તો આપી શકે. અને જ્યારે ગળાની અંદર બાંધેલો કંઠો ટાઈટ હોય તો મહારાજને ડાબી કે જમણી બાજુ ફરવામાં તકલીફ પડે. હવે પંચધાતુની મૂર્તિ છે છતાં પણ આમ પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર મૂર્તિને વિશે ભગવાનનો સાક્ષાત ભાવ એ આપણને દેખાઈ આવે. એટલે એટલા માટે થઈને આપણે વિચાર કરીએ કે સ્વામીશ્રીના જીવનની અંદર પળે પળે સાક્ષાત ભાવ મૂર્તિને વિશે દેખાયો છે. જ્યારે સ્વામીશ્રી પોતે અમદાવાદની અંદર બિરાજમાન હતા અને પછી ત્યાંથી માઉન્ટ આબુમાં
નાના નાના છોકરાઓ બધા ત્યાં ભણે એટલે 1-2 દિવસનો લાભ એમને મળે એટલા માટે સંતોએ સરસ આયોજન કરેલું અને અમદાવાદથી વાયા મહેસાણા થઈને નીકળવાના હતા. એટલે સ્વામીશ્રીને જ્યારે હાર્ટ એટેક આવ્યા પછી ડૉક્ટરોએ બહુ સ્પષ્ટપણે એક જાણપણું આપ્યું હતું કે તમારે દંડવત કરવા નહીં, કારણ કે તમે રોજ દંડવત કરશો, હા વોકિંગ કરો એનો વાંધો નહીં, પણ દંડવત ન કરવા. એટલે સ્વામીશ્રીએ બહુ સહજતાથી કહ્યું કે જ્યારે હું જે મંદિરમાં આવું તે દિવસે ભગવાનને દંડવત કરી લેવા, અને જ્યારે હું મંદિર છોડીને બીજા મંદિરે જાઉં ત્યારે કરવા. આટલી તો છૂટ આપો. ભગવાનના સ્વરૂપને વિશે, મૂર્તિને વિશે ભગવાન પ્રત્યક્ષ ભાવથી બિરાજમાન છે એવો ભાવ એ સ્વામીશ્રીના જીવનની અંદર એમની હાર્ટ એટેક આવ્યા પછીની તબિયતને પણ એમણે વિચાર કર્યા વગર આ પ્રકારે ભાવના બતાવી. અને પછી તો આપણે જાણીએ એ પ્રમાણે અમદાવાદથી નીકળ્યા એટલે સંતોને તો એમ જ હતું કે આબુમાં તો કોઈ શિખરબદ્ધ મંદિર છે નહીં, એટલે અહીંયા દંડવત કરી લેશે. એટલે પછી આબુમાં તો એક હરિભક્તના ઘરની અંદર ઉતારો હતો, એટલે ત્યાં કંઈ દંડવત કરવાનો પ્રશ્ન આવે એમ હતું નહીં. અને અમે વિનંતી કરેલી કે બાપા રસ્તામાં જ આવે છે, રોડ ટચ જમીન છે, મંદિર પતરાના શેડની અંદર હરિભક્તો બધા દર્શન કરવા ભેગા થાય તો આપ પધારો તો સારું. સ્વામીશ્રીએ પોતાના મનમાં રાખ્યું હશે, અને જેવી બાપાની ગાડી મહેસાણા રોડ ઉપરથી પસાર થઈ અને દરવાજામાં અંદર વળી ત્યારે બધાના આનંદનો પાર ન રહ્યો. અને ત્યાં એક અમે ઓલ ઇન વન મુક્તિ, જે આપણે સામાન્ય રીતે ઉત્સવ મૂર્તિ તરીકે આપણી પરા વિસ્તારની સત્સંગ સભામાં રાખીએ કે પછી આપણો કોઈ ડાબરા ઉત્સવ હોય ને ત્યારે પધરાવીએ, એટલે જેને ઉત્સવ મૂર્તિ તરીકે જ ગણાય એવી પ્રકારનું એક નાનું એવું પતરાનું મંદિર કરેલું હતું ને મંદિરની અંદર એ મૂર્તિ પધરાવેલી હતી. એ સિંહાસનની અંદર મૂર્તિ બિરાજમાન કરી હતી. અને સ્વામીશ્રીએ તો માત્ર ને માત્ર અમદાવાદ મંદિરમાં બેઠા બેઠા જ આ મૂર્તિઓને ચાંદલા કરી આપેલા. અને પછી એ મૂર્તિ અમે ત્યાં આગળ પધરાવી. સવાર સાંજ આરતી કરતા, અમે જે જમવા માટે રસોઈ બનાવીએ એ ઠાકોરીને ધરાવતા. અમે ના હોય તો વોચમેન ત્યાં આગળ વજુજી રહેતા હતા, એ રસોઈ બનાવે પોતાના ઘર માટે, એ પણ ભગવાનને ધરાવે. પણ ઉત્સવ મૂર્તિ જેવું જ કહેવાય. અને સ્વામીશ્રી જેવા ગાડીમાંથી ઉતર્યા, દર્શન કર્યા, હરિભક્તોને સામે જોઈને બધાને હાથ જોડીને જય સ્વામિનારાયણ ગયા. અને તરત સ્વામીશ્રી સેવક સંતોની પાસે કહે છે ઈશારો કરીને કે આસન લાવો, પાથરણું પાથરો. અને ત્યારે સંતોએ કહ્યું કે બાપા આપણે આજે અમદાવાદ દર્શન કરીને નીકળ્યા ત્યારે દંડવત કર્યા છે, પણ જેમના હૃદયની અંદર, લોહીના કણે કણની અંદર સાક્ષાત ભગવાનનો ભાવ રહેલો હોય એને શું આપણા બધા તર્ક કે વિચારોને રોકી શકે? એ તો પાથરણું પથરાયું અને ત્યાં આગળ પાછા 5 દંડવત પણ કર્યા. તો આપણને ખબર પડે કે સ્વામીશ્રીના જીવનની અંદર કેવો જબરજસ્ત મૂર્તિની વિશેનો પ્રત્યક્ષ ભાવ. ત્યાં અમદાવાદનો જ મારા ખ્યાલ મુજબ પ્રસંગ છે કે બાપા ત્યાં આગળ બિરાજતા હતા. એ દરમિયાનની અંદર એકાદશીનો દિવસ હતો. તે દિવસે સ્વામીશ્રીને કદાચ યાદ રહ્યું હોય કે ગમે તેમ આ એમનું એક દિવ્ય ચરિત્ર સમજવાનું, એટલે એમણે દંડવત નહોતા કર્યા. પરંતુ બીજે દિવસે સ્વામીશ્રીએ સેવકોને કહ્યું કે પાથરણું પાથરો. એટલે ત્યારે સંતોએ સેવકોએ કહ્યું કે બાપા કેમ આજે? તો કે આપણે ગઈકાલે કર્યા નથી ને એટલે આજે કરી લઈએ. એવી રીતે એક વખત ઓચિંતાના વચમાં ગમે ત્યારે દંડવત કરવા માટે
સ્વામીજીએ ઈશારો કરીને પાથરણું પથરાયું. ત્યારે સંતોએ પૂછ્યું કે બાપા કેમ આજે કોઈ નહીં તિથિ કે નહીં એવી પ્રકારનો કોઈ વિશેષ દિવસ? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા કે મને લવ આવી ગયો, એટલે કે મને અતિશય પ્રેમ આવી ગયો કે આજે ભગવાનને દંડવત કરી નાખું. આ કેટલી મોટી જબરજસ્ત વાત કહેવાય, સાક્ષાત ભાવ.